ફોરેસ્ટ વન વિભાગ વડોદરા વતી તમામનું હાર્દિક સ્વાગત કરું છું. રાજ્ય સરકારના 2026ના કરુણા અભિયાન નિમિત્તે વડોદરા શહેરની અંદર આપણી સાથે વડોદરા શહેરમાં 40થી વધારે શહેરની અંદર કેમ્પ રાખેલા છે અને તમામ સ્વયંસેવકો NGO આપણી સાથે જોડાયેલા છે અને 400થી વધારે સ્વયંસેવકો આપણા કરુણા અભિયાનના કેમ્પમાં જોડાશે. આપણો વન વિભાગનો જે ટોલ ફ્રી નંબર છે 1800-233-2636, તેમજ આપણા 2 મોબાઈલ નંબર પણ આપવામાં આવેલા છે, 94-295-58-883 અને બીજો એક નંબર છે 94-295-58-886. એના ઉપર પણ સંપર્ક કરી શકો છો. તમામ આપણા જે પક્ષીઓ છે જે પતંગથી દોરીથી ઘાયલ થાય છે એના માટે વડોદરા શહેરની અંદર ભૂતળીજાપા વેટનરી હોસ્પિટલ ખાતે તેમજ પંડ્યા બીચ વેટનરી ખાતે સારવાર કેન્દ્ર રાખવામાં આવે છે. અને મુખ્ય સ્થળ આપણું જે વન વિભાગનું છે કમાટી બાગના પાછળના ભાગ સયાજીબાગ નર્સરી ખાતે આપણું સારવાર કેન્દ્ર રાખવામાં આવેલું છે. ત્યાં આણંદથી 15 વેટનરી ડૉક્ટર્સ ટ્રેનિંગ ડૉક્ટરો પણ આવશે અને એક્સપર્ટ ડૉક્ટરની ટીમ સાથે અહીંયા ઘાયલ થયેલ પક્ષીઓની તાત્કાલિક અસરથી સારવાર કરવામાં આવશે. ખાસ વસ્તુ એ છે કે આપણા જેટલા કલેક્શન સેન્ટરો છે એ સેન્ટરો ઉપર પ્રાઇમરી ટ્રીટમેન્ટ થાય તે માટે વન વિભાગ તરફથી દરેક હોસ્પિટલ ખાતે પૂરતો દવાનો જથ્થો આપવામાં આવશે અને જે સ્વયંસેવકો જે ઘાયલ થયેલા પક્ષીઓને સરળતાથી લાવી શકાય અને ઈજા ના થાય તે માટે બાસ્કેટ આપવામાં આવશે અને દરેક કેમ્પ ઉપર વન વિભાગના હોર્ડિંગ રાખવામાં આવશે. તેમજ શહેરના અલગ વિવિધ સ્થળોએ અવેરનેસ માટે લોકોની જાગૃતિ માટે આપણા હોર્ડિંગ્સ પર લગાવવામાં આવશે અને જેટલા બી શેડ્યુલ એનિમલ છે તેમજ બીજા અન્ય પક્ષીઓ કે જે પ્રાણીઓ ઘાયલ થાય તેના માટે વન વિભાગ સતત કાર્યરત રહેશે. એ સિવાય આપણું વન વિભાગ સતત 24/7 વન વિભાગ કાર્યરત રહે છે અને દરેક વન્ય જીવો માટે એની સારવાર કેન્દ્ર આપણું સયાજીબાગ રેસ્ક્યુ સેન્ટર રહેશે.